અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાનું સન્માન સમારોહ અને મંડળનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હંમેશા સૌ સમાજને સાથે લઈને ચાલે છે। વિકાસની રાજનીતિ થકી તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ મંત્ર સાર્થક કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન થકી સૌને સફાઈ કર્મીઓની કામગીરીનું મહત્વ સમજાવી તેમનું સન્માન કર્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મીઓની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે અમદાવાદ શહેરને તાજેતરમાં સ્વચ્છ શહેરનું બહુમાન પ્રાપ્ત થયું છે, એમ તેમણે ઉમેર્યું હતું। શહેરી વિકાસ રાજ્યમંત્રીએ ગાંધીજી, સરદાર પટેલ, સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીના જીવન પ્રસંગોનું આ તકે સ્મરણ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે રામાયણની રચના બદલ વાલ્મીકીજીને મહર્ષિનું બિરુદ પ્રાપ્ત થયું હતું। તેમના હાથમાં રહેલી પેનનો સંદર્ભ આપી મંત્રીએ વાલ્મીકી સમાજના બાળકોને ફરજિયાત શિક્ષણ અપાવી આગળ વધારવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। સફાઈ કામદાર વિકાસ નિગમના ચેરમેન તરીકે પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા મંત્રીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી ને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ નિગમ અંતર્ગત સફાઈ કામદારોના પરિવારોને સહાયરૂપ યોજનાઓની શરૂઆત કરાવી હતી। આ યોજનાકીય સહાયો ઘણા પરિવારોના જીવનમાં ખુશહાલી લાવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સમાજના સૌ વર્ગોના ઉત્થાન અને ઉત્કર્ષ માટે કામગીરી કરી રહી છે। સફાઈ કર્મીઓ સહિત નોકર મંડળની રજૂઆત અને પ્રશ્નો પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા રાજ્ય સરકાર હંમેશા હકારાત્મક રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું।